આજરોજ કાર્યક્રમમાં સોરઠે સાહેબ, હાર્દિકભાઈ, મોરાભાઈ, દાદા અને સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. આજે સાહેબે ઘણી વાત કરી એટલે મારે તમને બે પ્રશ્ન પૂછા છે કે બધા અમને જોડે કેટલા જોડે ગાયો છે, ઘરે કોણ કોણ ગાયો રાખે છે? આગળ ઊંચી કરો. આટલા જ જોડે ગાયો છે, બાકી બધા ભેંસું રાખે છે. અને ડીએપી, યુરિયા સિવાય બીજા કયા ખાતર તમે વાપરો છો એનું મને કોઈ નામ બોલો કે અમે ડીએપી, યુરિયા સિવાય સાહેબ આ ખાતર વાપરીશું. જો યુરિયા, ડીએપી, આ સૃષ્ટિની અંદર કંઈ પણ એવું નથી કે જે એકદમ ખરાબ છે ને એકદમ સારું. દરેકનું છે ને બેલેન્સ લઈને ચાલવાનું. 1964-65 જાણે ભૂખમરીથી ચાલતા હતા ત્યારે આ જ યુરિયા, ડીએપી આપણને જીવાડ્યા. કારણ કે જયારે વિદેશમાંથી ઘઉં એક્સપોર્ટ કર્યા એટલે પછી હાઇબ્રિડ હતા, એટલે પછી આપણે શું કર્યું કે બે એની અંદર યુરિયા, ડીએપી નો જો પ્રમાણસર ઉપયોગ કરીએ તો ઉત્પાદન વધે. હવે આપણે ઉત્પાદન વધ્યું એટલે આપણે થોડા લાલચુ પ્રાણી. આજે એક થેલી નાખવાથી જો 50 કિલો મળતું હોય તો હું 2 થેલી નાખું તો 100 કિલો મળશે, 3 કિલો નાખી તો 150 કિલો મળશે. પણ દરેકનું એક માપ હોય. જમીનનું એક પ્રમાણ હતું કે એટલા સુધી મેક્સિમમ દઈ શકે, પણ પછી છતાંય આપણી ભૂખ ના સંતોષાય અને આપણે એક જ ખેતરમાં 50-50 થેલી માની લો ખાતર નાખી દઈએ તો પછી એવું નથી કે ટ્રક ભરીને ગોળ કરવાનું, લિમિટ આવી ગઈ. પરંતુ થાય છે કેવું કે આપણી લાલચ સંતોષાતી નથી. એટલે આપણે આખા શિફ્ટ ક્યાં થઈ ગયા, ગાય આધારિત અથવા તો જે છાણિયું ખાતર નાખતા હતા અને સાવડું બધું મૂકી દીધું અને આવી ગયા યુરિયા અને ડીએપી. એના લીધે થઈ જમીન બગડે છે, આપણી સ્વાસ્થ્ય બગડે છે. એટલા માટે પાછો સરકારશ્રીનો શું પ્રયોગ છે કે તમે ભાઈ યુરિયા, ડીએપી વાપરો પણ થોડું પ્રમાણસર વાપરો. એની સાથે આજે અલગ અલગ જે સવારિકા છે, રાજ્યો સુપર છે, તો એવા પણ જેમ કે દાદાએ કીધું કે બોટલ છે નહીં, દાદાએ એમ કીધું કે એનું યુરિયા નહીં આપતા મારે બરાબર. પણ એ બેક્ટેરિયા એની ઉપર આપણે વાત કરી એટલે બેક્ટેરિયાની છે. હવે વાત મુદ્દે અહીંયાથી એ ચાલુ થાય છે કે કયા ખેતરમાં કયો પાક કરવો અને એના કયા કયા પ્રકારના ખાતર વાપરવા. ટોટલ છે ને આપણા ગુજરાતમાં 4 યુનિવર્સિટીઓ છે. એ 4 યુનિવર્સિટી એટલે ખેડૂતો માટેના 4 ધામ કહેવાય. બરોબર. એમાંથી આણંદ કૃષિ યુનિવર્સિટીનું એક રિસર્ચ એવું છે કે જે કપાસનો પાક છે ને એને ફોસ્ફરસ એટલે કે જે ડીએપી નાખો છે ને એની બિલકુલ નથી. કારણ કે કપાસ છે ને એ ડીએપી નો ઉપાડ કરતો નથી, ફોસ્ફરસ નો ઉપાડ કરતો નથી. આ માત્ર આણંદ કૃષિ યુનિવર્સિટીનું રિસર્ચ છે. બાકી યુનિવર્સિટી વાળા કહે છે કે ફોસ્ફરસ નાખવાનું. હવે અહીંયા વાત એ આવે છે કે ફોસ્ફરસની જો જરૂર નથી છતાંય આપણે ડીએપી ની ગોળી નાખી છે 1350 રૂપિયા વાળી. તો હું એમ કહું છું કે તમે 1350 વાળી ડીએપી ની ગોળી ના નાખતા એની અંદર એસએસપી ખાતર એક આવે છે, સિંગલ સુપર ફોસ્ફેટ. એ અહીંયા ક્રિપ્કો વાળા પણ રાખવા જશે. ટીએસપી વાપર્યું છે આપણે, ટ્રિપલ એસએસપી. ટીએસપી બધા ખેડૂતો લીધું. ટીએસપી આવ્યું આપણે જો અહીંયા થાય છે કેવું કે આપણે બે ખાતર જે અવગત છીએ, યુરિયા અને ડીએપી. યુરિયાની અંદર 46% નાઇટ્રોજન છે, ડીએપી માં 18% નાઇટ્રોજન છે, 46% ફોસ્ફરસ છે. એની જગ્યાએ જો તમે એસએસપી જેવું ખાતર વાપરો તો એની અંદર 16% સલ્ફર છે, 12% જેટલો કેલ્શિયમ છે અને 18% જેટલો એમાં ફોસ્ફરસ છે. ફોસ્ફરસની ખાસ કપાસને જરૂર નથી, પણ આપણે છતાંય દઈ દઈએ. બીજું કે આપણે આ બધું તમે જો બહુ જયારે જમીનમાં પાણીનો ભરાવ થઈ જાય, નીકળતું નથી, આપણે જીપ્સમ નાખીએ છીએ. તો જીપ્સમ છે ને, જીપ્સમમાં પણ આ જ બધા ગુણધર્મો છે. તો તમારે જીપ્સમ ના નાખવું હોય તો તમે તમે એસએસપી નાખશો તોય તમારી જમીન સમયાંતરે પહોંચી રહેશે. કારણ કે કેલ્શિયમ છે ને જમીનનું બંધારણ બનાવે. હાડકા દુખતા હોય તો શેની દવા આપે છે આપણને ડોક્ટર? કેલ્શિયમ. તો જમીનના જે હાડકા બગડે છે તેના માટે શું નાખવું જોઈએ? કેલ્શિયમ. તો શેમાંથી મળે છે? સિંગલ સુપર ફોસ્ફેટ. આ પ્રકારના ખાતર જો તમે વાપરશો તો બે ફાયદો છે. પહેલો તો 1350 જેવા મોંઘા ડાક પૈસા નથી દેવાના. મને ખબર છે ત્યાં સુધી અરાઉન્ડ 500 રૂપિયાની આજુબાજુમાં બોરી આવે. તો તમે 3 બોરી પણ નાખી શકો. બરોબર, જરૂર હોય તો. જરૂર ના હોય તો એટલી બધી નાખવાની નથી. એટલે પહેલું તો ખાતર બદલીએ. બીજું
ડીએપી જેવું જે ખાતર છે એ જ્યારે તમે માની લો કે 100 કિલો ખાતર તમે તમારા ખેતરમાં નાખો છો, એમાંથી પાક એની આખી જીવનકાળ દરમિયાન માત્ર 25 થી 30 કિલો જેટલો ઉપયોગ કરે છે. 100 કિલો નાખે તેમાંથી માત્ર 25 થી 30 કિલો ઉપયોગ કરે. બાકીનો જે 70 કિલો જે છે એ એક પથ્થરના સ્વરૂપમાં ફેરવાઈ ગયો. અને એ જે ડીએપી છે એ ફોસ્ફરસ છે એ એસિડ સિવાય ક્યાંય ઓગળતો નથી. એટલે હવે માની લો કે તમે આ વખતે વધારે નાખી દીધું, તમને એમ થશે કે બીજી સિઝનમાં ગણ કરશે, પણ એ વાત ભૂલી જવાની. કારણ કે જમીનમાં જઈને એવી પ્રકારની કેમિકલ પ્રક્રિયાઓ થાય છે કે જેના લીધે તેને પથ્થર સ્વરૂપમાં ફેરવાઈ જાય. અને એ જે ડીએપી એસિડ તો આપણે જમીનમાં દેવાના નથી, તો એને કેવી રીતના અવેલેબલ ફોર્મમાં લાવો, કેવી રીતના ફરીથી છોડ લઈ શકે? તો એના માટેની આ જે બોટલ એમને બતાવીને મારા ખ્યાલથી 100 રૂપિયા કે 200 રૂપિયાની આજુબાજુ 130 રૂપિયાની. હવે ક્યાં 1350 રૂપિયા ને ક્યાં 130 રૂપિયા? 10માં ભાગમાં એના તમને આ પૈસામાં મળી જાય. 1 એકરે સાહેબ કીધું એ પ્રમાણે 1 એકરે અમારી યુનિવર્સિટી હેક્ટરે કહે છે, પણ 1 એકરે તમે 1 નાખશો તો 130 રૂપિયાનો ખર્ચ છે. પણ એ 130 ની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ત્રણેયના બેક્ટેરિયા છે. હવે એ બેક્ટેરિયા જ્યારે જમીનમાં જશે એટલે જે તમારા પથ્થર સ્વરૂપમાં જે ડીએપી જામી ગયો હતો ને એને પાછું એના શરીરમાંથી પોતાના એસિડ રિલીઝ કરશે ને એટલે એ ફોસ્ફરસ છે ને એ છોડ ઉપયોગ કરવા માટે કામમાં લાગશે. બીજી વખત તમારે એ દેવાની જરૂર નથી. બીજી વસ્તુ, ગુજરાતની જમીનમાં ફોસ્ફરસ છે ને મધ્યમ પ્રકારમાં મળી આવે છે, એટલે એટલી બધી ઉણપ નથી જેટલી ડીએપી યુરિયાની ઉણપ છે. એટલે આપણે દર વખતે નાઇટ્રોજનની ઉણપ છે ને એટલે યુરિયા વધારે નાખીએ. પણ ફોસ્ફરસ જમીનમાં એટલો માત્રામાં છે કે છોડ લઈ શકે. તો એવા માટે આ જો બેક્ટેરિયા વાપરો તો પહેલું તો તમારી ખાતર ઓછું વાપરવું પડે. બીજું કે એમની એક બીજી પ્રોડક્ટ છે રાઇઝોસુપર, પર જે માઇક્રોરાઇઝા છે. ડીએપી જેવું ખાતર છે જ્યારે જમીનમાં તમે નાખો છો તો એ ત્યાંથી હલનચલન કરતું નથી. જો એના મૂળ એના કોન્ટેક્ટમાં આવશે ને, જો મૂળ એના સંપર્કમાં આવશે ને તો જ એ ફોસ્ફરસનો છોડ ઉપાડ કરી શકે. માની લો કે મૂળ અને એના આપણે ફોસ્ફરસ વચ્ચે એક વહેંચનું અંતર હશે ને તો ત્યાં તમારું એ લેવા જવાનું નથી. તો એવી જગ્યાએ જો તમે માઇક્રોરાઇઝા લગભગ 4 કિલોના પેકિંગમાં મળતું હોય છે, 1 એકરે આપણે દેવાનું હોય, એ જો તમે આપો ને તો એની કારીગરી એવી રીતની છે કે જે છોડના જે મૂળ છે ને એ મૂળનો એવી રીતના વિકાસ કરે કે જે બાજુ ફોસ્ફરસ પડ્યો છે ને ત્યાં સુધી આપણો વિકાસ કરી નાખે મૂળનો. એટલે બે ફાયદા છે. એક તો જે જૂનો ફોસ્ફરસ પડ્યો તો એ આપણા કામમાં આવી જાય છે, વત્તા મૂળનો સારામાં સારો વિકાસ થાય. આપણે વાગડની એક પ્રથા છે કે લગભગ દર અઠવાડિયે પિયત આપી જ દઈએ. બરાબર બરાબર. હવે જો થાય છે કેવું કે તમે કોઈ પાકને સહેજ પણ એને સ્ટ્રેસ નથી આપતા, એને બિલકુલ તણાવ નથી આપતા. એને જ્યારે જોઈએ એને પહેલા તમે આપી દો છો તો એ શું કરવાનું, પોતાનો એટલો વિકાસ કરવાનો નહીં. તો મૂળ છે ને પોતાનો લાંબો વિકાસ નહીં કરે. એને 15 દિવસે પાણી જોતું તો એની જગ્યાએ તમે દર 4 દિવસે 5 દિવસે આપી દો તો મૂળ એટલામાં, કારણ કે એને પાણી મળી રહે છે. જ્યારે જોઈએ છે એના પહેલા તમે પાણી આપી દો, એને લાંબા મૂળ કરવાની જરૂર પડતી નથી. એટલે થાય કેવું, બે પ્રોબ્લેમ થાય. પહેલો તો સહેજ તમારો પાકને સ્ટ્રેસ આવે ને એટલો ઉતરક જેવો પ્રોબ્લેમ ચાલુ થઈ જાય. ઉતરક બે લીધે આવે. પછી એક તો પાણીનો સ્ટ્રેસ થયો તો એટલે આવે, અને બીજું એકનો એક આપણે પાક કરકટ કરીએ એટલે આવે. તો એટલા માટે થઈ અને આપણે છે ને આ માઇક્રોરાઇઝા જો વાપરીએ તો શું થાય કે મૂળનો વિકાસ થાય. હવે માઇક્રોરાઇઝા તમારે મેક્સિમમ કેટલા રૂપિયાની માઇક્રોરાઇઝા? 560 રૂપિયાની છે. 560 ની અંદર તમારે 1 એકર શાંતિથી થઈ જાય, કોઈ બીજો ખર્ચ કરવાનો રહેતો નથી. 270 રૂપિયાની તમે યુરિયા લઈ આવો, એક આ લઈ આવો ને એક આ લઈ આવો, તમારો 1 એકરનું ખાતર થઈ ગયું. પણ મેન્ટાલિટી શું છે કે બાજુવાળાએ જે ડીએપી ની નાખીને તો હું કાઢી નાખું, એનાથી ક્યારેય ઉત્પાદન વધવાનું નથી. બીજી વસ્તુ, સાહેબે કીધું હતું કે હવામાં 78% નાઇટ્રોજન છે. હવે યુરિયા કેવી રીતના બને છે? હવાનું જે નાઇટ્રોજન છે ને એનો ભેગો કરી કન્સન્ટ્રેટેડ ફોર્મમાં બનાવી દાણાદાર સ્વરૂપે આપી દે. હવે એ જ વસ્તુ જો તમારા ખેતરમાં બેક્ટેરિયાના સ્વરૂપમાં તમે આપતા હો, આ ખરીદવા હોય તો ખરીદી લો. બાકી જેટલા લોકો જોડે ગાયો ભેંસો છે ને, રોજનું જે ગાય ભેંસનું છાણ આવે છે એ એક 200 લીટરના ડ્રમમાં તમે નાખો. એની અંદર ગૌ સંગા નાખી દો, થોડો ગોળ નાખી દો, ઘરમાં પડેલો કોઈ કઠોળનો લોટ નાખી દો, ઝાડ નીચેની માટી નાખી દો. ઝાડ નીચેની માટી નાખવાના બે પ્રમુખ કારણ છે. પહેલું તો અહીંયા આપણે કોઈ પ્રકારની કેમિકલ દવા છાંટેલી હોતી નથી, એટલે ત્યાં બેક્ટેરિયા સારામાં સારા હોય. સૂર્યપ્રકાશ ત્યાં જાય ને એટલે બેક્ટેરિયા વધારે પ્રમાણમાં હોય, અને એની માથે ચકલા ને એવું બધું બેસતા એટલે ચરકે ત્યાં એના પાન બધા ખરે, એટલે ત્યાં થાય શું કે એક બેક્ટેરિયાની સૌથી વધારે એક્ટિવિટી હોય.
અને એવા બેક્ટેરિયા કે જેમ કે આની અંદર લખેલા છે એજેટોબેક્ટર છે ને જમીનમાં ફ્રીમાં મળી આવતા બેક્ટેરિયા છે. તો અહીંયા જે બેક્ટેરિયા છે ને એ તમે જમીન સાથે તમે તમારા જે ગાયનું આપણે બનાવ્યું છાણવાળું એમાં નાખશો એટલે એ બેક્ટેરિયા એમાં આવી જવાના છે. એમાં નાખી દો થોડો ગોળ અને બાકી 200 લીટર પાણી. આ તમે કરી દીધું. એને 2 થી 3 દિવસ સવાર સાંજ હલાવી અને જ્યારે આપણે ખેતરમાં પાણી મૂકવાનું છે ત્યારે જવા દો. અહીંના મને મોટા ભાગના ખેડૂત ખબર છે કે યુરિયા પૂંખતા નથી, ધારીઓ બાંધો એમાં તો આગળ જવા દો. એના કરતા જો તમે આ 200 લીટરનું મફતમાં છે, ક્યાંય કોઈ 1 રૂપિયા બહાર જવાનું નથી. હવે આ જે બેક્ટેરિયા છે ને એ સારામાં સારી જમીન એટલી બધી પોચી કરી દેશે કે તમારે આજે 4 દિવસે પાણી જોવે છે ને એ તમારે 15 દિવસે દેવું પડશે. પણ તમે છે ને એક વખત કામગીરી ચાલુ કરો પછી એને કન્ટિન્યુ રાખો. 1 વખત 2 વખત 3 વખત કરે તમને આ વસ્તુના રિઝલ્ટ ના મળે, કારણ કે દેશી દવા છે. મને માથું દુખતું એનું લઈ લો હેડેકની ગોળી તો મને તરત મટી જશે. પણ મારે આયુર્વેદિક ઉપચાર કરો તો 6 મહિના સુધી કન્ટિન્યુ લેવો પડે, પરેજી પાડવી પડે, અને પછી એનું રિઝલ્ટ મળે પછી મને ક્યારેય માથું દુખવાનું નથી. એવી રીતના જો તમે કન્ટિન્યુ ગાય ભેંસનો છાણ આમે તમે ઉકેરડામાં નાખી દો છો અને એ ઉકેરડો પાછો કેવો કે આપણે એને કોવડાવતા નથી. પછી એ ઉકેરડાનું જયારે છાણ આપણા ખેતરમાં નાખીએ એટલે પાછું જેમ તે પ્રકારના બીજા નીંદણ થતા હોય. એની જગ્યાએ તમે આ નાખી દેશો તો કોઈ નીંદણનો પ્રશ્ન નથી, જમીન પોચી રહેશે. અને સૌથી વધારે અળસિયા, તમને જો ચોમાસા સિવાય ક્યાંય તમને અળસિયા જોવા મળતા નથી. હવે ચોમાસામાં જ અળસિયા કેમ જોવા મળે છે? કારણ કે જયારે પાણી અંદર ભરાઈ રહે છે એને જવાની નીચે લીચિંગ નથી થતું તો એ અળસિયું બિચારું મૂંઝાય, કારણ કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા લેવી કરે ને એટલે બહાર આવી જાય. બાકી તમે આમ જોવા જાવ તો ક્યાંય જોવા નથી મળતા. કેમ? કારણ કે આપણે એને એના લાયક ખોરાક છે ને આપણે ક્યારે નાખતા નથી. એને ખાવાને લાયક ખોરાક કયો છે તો ગાયનું છાણ છે. એ માટી પણ ખાય છે, ગાયનું છાણ પણ ખાય છે. હવે એ તમે નાખો એટલે એ શું કરશે, એમાંથી ખાસ જમીન પોચી કરશે તમારી જમીન. કારણ કે એક અળસિયું એક દિવસમાં 14 વખત અવર જવર કરે, 7 વખત બહાર આવે બીજા માર્ગે જાય, એવું 14 વખતે અવર જવર કરે તમારી જમીનને શું કરે, પોચી કરે, એક જાતની ખેડવાનું કામ કરે. મૂળ છે ને પાકનું જે મૂળ છે ને મૂળ દ્વારા શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે, જે આપણે નાકથી કરીએ ને એવી રીતના મૂળથી. એટલા માટે અમુક સમય આપણે શું કરીએ છીએ, વચ્ચે હાંકીએ છીએ, બરોબર? ટ્રેક્ટર ને વચ્ચે હાંકીએ છીએ ને તો આંતરખેડ કરવાનું શું કારણ કે ભાઈ મૂળને થોડો શ્વાસ મળે. તો જો અળસિયા તમારા જમીનમાં હશે ને તો એ ઓટોમેટિક તમારી જમીન ખોદતા રહેવાના છે, એને મૂળનો વિકાસ થતો રહેવાનો છે. બીજું કે જે વરસાદનું જે પાણી છે ને એ મોટા ભાગનું ડીએપી યુરિયા નાખી જમીન જે કાઠી થઈ ગઈ ને એટલે વરસાદનું વધારાનું જે બહુ વરસાદ પડી જાય ને તો પાણી વહેતું નથી. શું થાય, સીધા પાળા થોડી બહાર વહી જાય. હવે એ પાણી અમૃત જેવું છે. જો અળસિયાની એક્ટિવિટી આમાં હોય ને તો એ બધું પાણી તમારી જમીનમાં ઉતરી જાય. જે 2,000 TDS પહોંચી ગયા છે ને એના TDS 200 આવતા વાર નહીં લાગે. પણ કરવાનું માત્ર શું છે કે પોતાની જે ગાયનું છાણ છે એના આધારે આને જીવામૃત કહેવાય. જે મેં તમને ખાતર કીધું ને કે ગૌ સંગા નાખવાનું, ગૌનું છાણ નાખવાનું, માટી નાખવાની, ગોળ નાખવાનો, કોઈ પણ બેસનનો લોટ નાખી દેવાનો અને પાણી નાખી દેવાનું. આટલું નાખી અને તમારે હલવી દેવાનું. બીજું કે એ પણ જમીનને તમારે પોચી કરવાનું કામ કરે, કારણ કે જમીનને 17 પ્રકારના ટોટલ ન્યુટ્રિયન્ટ જોઈએ છે. પહેલા 16 હતા, હવે એક વધારાનો એડ થઈ ગયો છે નિકલ, એટલે 17 થઈ ગયા. એમાંથી નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ તો આપણે દઈએ છીએ. કેલ્શિયમ, સલ્ફર એ આપણે દેતા નથી. સલ્ફર જીરામાં ક્યાં લેતો કે જાણે ઓલો ગંધક પાવડર પીળા કલરનો, ક્યાં લેતો કે જાણે બહુ ઝાકર પડ્યો હોય, બહુ ભેજ ઉપર આવતો હોય ત્યારે આપણે દઈએ છીએ, બાકી દેતા નથી. હવે આ લીમડો છે ને એ ગંધકનું સારામાં સારું ઉત્તમ ઉદાહરણ છે. લીમડાના પાન રહ્યા એને તમે કોવડાવી અને એને પણ ટીપે ટીપે તમે જવા દો તો છંટકાવ કરો તો હારામાં હારો એમાં સલ્ફર રહેલો છે. વત્તા સ્વાદે કડવો હોવાથી તમારા ખેતરમાં કોઈ પણ જીવાત આવતી હોય ને જીવાતને આવવા દેતો નથી. તો એના કઈ અલગથી રૂપિયા દેવાના નથી. એને ઉનાળામાં જે બેસે ને લીંબોડી, એ લીંબોડીનો અર્ક બનાવીને તમે છાંટી શકો. આપણે એ પણ નીમ ઓઇલ પણ ગ્રાન્ટમાં આવતી હોય છે, એ નીમ ઓઇલ તમે ઘરે પણ બનાવી શકો. ત્રીજું છે, હું આ લગભગ મારા લેક્ચરમાં કહેતો હોઉં છું કે અહીંયા આંકડા બહુ જ બધા છે. આ આંકડો છે ને એ સારામાં સારો ખેડૂતનો મિત્ર છે. એની અંદર પોટાશ ભરપૂર માત્રામાં છે. કોઈ પણ પાકને તમારે વૃદ્ધિ વિકાસ કરવો હોય, જીવાતથી બચાવવો હોય તો તમારે
આંકડો છે એને 15 દિવસ પાણીમાં પલાળી રાખવાના એના પાનને, લગભગ પાણીના કોવાઈ જશે. એનો આ જે અર્ક છે એ અર્કને એક ગરણીથી ચારી લો અને એ 15 લીટરનો જે કેવી રીતનું રિઝલ્ટ લેવું છે એટલું નાખી એની અંદર એક પંપ દીઠ 250 થી 500 ml ગૌસંગા નાખી અને એનો છંટકાવ કરવાનો સાંજના સમયે. તમને બીજા ત્રીજા દિવસે તમને ઓટોમેટિક રિઝલ્ટ જોવા મળશે. કોઈ બહારથી દવા લાવવાની જરૂર નથી. આંકડો છે ને મૂળ સ્વભાવે ઝેરી છે એટલે એના પર કોઈ જીવાતે નહીં આવે. બધા એમાં પોટાશ છે. પોટાશ ક્વોલિટી લાવવાનું કામ કરે. માની લો કે ટમેટું છે તો તમે ટમેટાનો એકદમ લાલ ચળકતો કલર જોવો હોય તો કેવી રીતના, તો પોટાશ આપો ને તો એકદમ લાલ ચળકતો કલર આવે. તો આંખને કોઈ પણ માણસ પહેલા આંખથી ખરીદે, પછી તો તમને જોવું ક્યારે કરે ત્યારે ક્વોલિટી હોય. તો પોટાશ છે ને શું કરે છે, ક્વોલિટી લાવવાનું કામ કરે. એટલે આ બધી શું કહેવાય, એક માત્ર યુરિયા ડીએપી નાખવાથી કંઈ થવાનું નથી. માની લો કે તમારે હજી એક કેમિકલ ખાતર વાપરવા જ છે તો તમારે એમોનિયમ સલ્ફેટ ફોસ્ફેટ એવા ખાતર વાપરવા જોઈએ. કેમ? તો એ પાણી સાથે ઓગળી નીચે વહી નથી જતા, એ જમીન સાથે બંધાઈ રહે છે અને એના પણ કઈ એટલા બહુ મોટા ભાવ નથી. પણ અહીંયા થાય કેવું કે યુરિયા 250-300 ની આજુબાજુ મળે, એમોનિયમ સલ્ફેટ ફોસ્ફેટ 1000 ની આજુબાજુ મળે. એટલે શું થાય કે આ 1000 વાળું તો મોંઘું પડે. પણ 1000 વાળું મોંઘું એટલા માટે છે કે એના કંઈક અલગ ગુણધર્મો છે. એની અંદર ફોસ્ફરસ છે, એની અંદર સલ્ફર છે, જ્યારે યુરિયામાં માત્ર ને માત્ર નાઇટ્રોજન છે. એટલે આ સંકલિત ખેતી કરીશું ને તો જ આમાં કંઈક આગળ વધવાનું છે. બાકી આપણું ગજવું ક્યાંક ને ક્યાંક તો ખાલી થવાનું જ છે. ખેડૂતને હાથના બગાડવા આવે તે શું કરે? જો તમે હવે જો આમાં કેવું છે કે આપણે બધા જેટલા મોટા ભાગના અહીંયા જે બેઠા છીએ ને એ ખેતી મોટા ભાગના રસથી ખેતી કરનારા નથી. જે પણ છે એને શું છે, કાં તો અમારે જેમ કોકને સરકારી નોકરી મળી જાય તો કરી લેવી છે, કાં તો કશું નહીં કરતા ને એટલે ખેતી કરી છે. ખેતીને જ્યાં સુધી તમે વેપારની દ્રષ્ટિએ નહીં જુઓ ત્યાં સુધી કોઈથી બે પાંદડે એવી રીતના થવાના નથી. કારણ કે સાહેબે કીધું ને આપણે રે ને આસમાનના આધારે બધું ભગવાન છે, વરસાદ થાય હરખું વાવાઝોડું આવી જાય બધું લઈ જાય. 2 વર્ષ કમાણા હોય, ત્રીજા વર્ષે મૂકી દેવાનું થાય. પણ તમારે તમારી પોતાની એક બ્રાન્ડ બનાવવી જોઈએ. હું એના પર એક બહુ સરસ વાત કરું. આણંદ કૃષિ યુનિવર્સિટીમાં જયારે નોકરી કરતો ત્યારે અમારા એક ખેડૂત હતા. એ મને કે સાહેબ હું ગાયનું દૂધ આ લગભગ પહેલા કીધું હોય તો ખબર નહીં કે ગાયનું દૂધ પણ હું 50 રૂપિયા લીટર વેચું છું અને ગાયના પોદરામાં જે ગાયનો પોદળો જે કહીએ ને એ પણ હું 1 કિલોના 50 રૂપિયા લઉં છું. મને ગાય કેમ ના પોસાય? એટલે મેં કીધું એવું તે શું કરો છો? એટલે એ ગાયમાંથી છે ને અલગ અલગ પ્રકારના છાણા બનાવતા. હવે એમને જો માર્કેટિંગ સ્ટ્રેટેજી, આપણે જે ભૂલ કરીએ છીએ ને ખેતીમાં એ એક જ કરીએ છીએ કે આપણને ઉગાડતા આવડે છે, વેચતા નથી આવડતું. અને હમણાં સાહેબે કીધું ટેકાવાળા સ્ટ્રેટેજી છે કે તમે સામેવાળાને એવું ફીલ કરાવો કે એને આ તમારા પ્રોડક્ટની ખાસ જરૂર છે. તો એને શું કર્યું, એક બનાયા દેશી છાણા. મારે તમે શહેરમાં જાઓ તો હવન કરવા હોય તો છાણા મળે નહીં, એટલે એક બનાયા સાદા છાણા. છાણા પાસે કેટલા, જે 4ની પાઇપ આવે ને એવડા જ, આપણે મોટા મોટા હાથના બનાવે એવડા નહીં, 4ની. એક પોદરામાંથી ઓછામાં ઓછા 10 છાણા બનવા જોઈએ. 5 રૂપિયાનું એક વેચતા. એક બનાયા સાદા છાણા, બીજા બનાયા લીમડાના પાન નાખીને છાણા. તો મેં કીધું કેમ લીમડાના પાન? તો કે લીમડાનો ધમાડો કરીએ તો મચ્છર ભાગી જાય. આપણે ખબર હું જયારે ચોમાસું હતા ઢોરોને કઈ રીતે આપણે કરીએ છીએ. ત્રીજા છાણા બનાયા કે જેની અંદર એને અજમો નાખ્યો. જયારે કોરોના આવ્યો હતો અને શરદી ને એવું થઈ જતું એટલે આપણે અજમાની પોટલીઓ રાખીને ભૂંગતા, લસણ અજમાની પોટલી હોય ને. તો કે સાહેબ ત્રીજા અજમા એટલા માટે બનાવે છે તો કોઈને આવું થઈ જતું હોય શરદી ને એવું થયું તો એ મારું છાણું સળગાવે તો એ અજમાનો ડાયરેક્ટ ધુમાડો એના નાકમાં જાય ને એટલે નાક ખુલી જાય. ચોથો બનાવ્યો કેવો, તો રામદેવ બાબા જે પતંજલિ વાળા છે ને એમની ધૂપબત્તી આવે રાખી. એ તમારે હોમ હવન કરવો હોય ને તો એ નાખી દેવાનું એનું છાણું, એટલે તમારી બધી આહુતિ આવી ગઈ, અલગથી કઈ નાખવાનું નહીં. આમાં 4-5 પ્રકારના છાણા બનાવ્યા. હવે માર્કેટમાં તમે આ વસ્તુ મૂકો ને, પેલા એક કેમેરો આવતો એવો ફોન આવ્યો, પછી 2 કેમેરા વાળા, હવે 3 કેમેરા, 4 કેમેરા. ફોટા તો તમે કોઈ મોબાઈલમાંથી એટલા પાડવાના નથી. મોબાઈલનું મુખ્ય કામ શું છે, ફોન કરવાનું. પણ કેવી રીતના પબ્લિકને નવું વસ્તુ દેવું, એવી રીતના આપણે શું કર્યું કે છાણું તમે સાદું હરગાવો, ધમાડો થાય એટલે મચ્છર તોય ભાગી જવાનું છે, એને લીમડા હોય તો જ ભાગવાનું એવું નથી. એની અંદર અજમો હશે ને ધુમાડો જશે તો નાક ખુલે, એમના મેં તમારો ધુમાડો જાય એટલે નાક ખુલવાનું જ છે ગરમીના લીધે.
પણ એને શું કર્યું, અલગ અલગ કેટેગરી બને. એટલે જ્યારે કોઈ એક ખેડૂત કોઈ ગ્રાહક આવે એટલે એક છાણું ના લઈ જાય. એ કે લાવો મચ્છર માટેનું આ આપી દો અને મને શરદી થાય છે તો આ આપી દો. એટલે ડાયરેક્ટ તમારી જોડેથી 2 થી 3 વસ્તુ લઈ. બીજું શું કહ્યું એમને કે હું જયારે મગની ખેતી કરતો ને ત્યારે હું મગ નકરા ના વેચતો. તો માન લો કે મારી જોડે 150 કિલો મગ થયા છે, તો એમાંથી 50 કિલો આખા મગ વેચું, 50 કિલોની દાળ બનાવી દઉં. બધાના ઘરમાં ખીચડી તો ખવાતી છે, અને 50 કિલોની ઉપર ફોતરા છોડીને મોગર દાળ બનાવી દઉં. આ ત્રણેય વસ્તુ એક ઘરમાં ચાલે. મગનું શાકે ખવાતું હોય, મગની ખીચડી એ થાય, અને મોગર દાળનો હલવો થતો. હવે કોઈ માણસ જયારે કોઈ વસ્તુ લેવા આવે છે ત્યારે શું લઈ જશે? ત્રણેય વસ્તુ ઉઠાવશે કે ભાઈ 5 કિલો મગ આપી દો, 5 કિલો દાળ આપી દો, 5 કિલો મોગર દાળ આપી દો. ડાયરેક્ટ શું થયું? 15 કિલો વસ્તુ થઈ ગઈ. વેપારને શું મળ્યો? વેગ મળ્યો. આની જગ્યાએ તમે ખાલી નકરા મગ લઈને બેઠા શું થાય? 5 કિલો લઈને વયા જાય. એટલે જ્યાં સુધી તમારે આ દિશામાં તમે નહીં વિચારો કે ભાઈ મારું પ્રોડક્ટ છે ને મારે એને કેવી રીતના માર્કેટમાં વેચવી, અને તમે જો હાલમાં સોશિયલ મીડિયાનો એટલો બધો પાવર છે. તમે બનાસકાંઠાના આપણા ખેડૂત છે કન્વરજી, નામ તમે સાંભળ્યું, એકદમ દેશી ખેડૂત છે. એના યુટ્યુબના વિડીયો તમે ઇન્સ્ટાગ્રામમાં આવે, હાવ દેશી માણસ છે, પણ પોતાની બીજની કંપની ચલાવે છે. પોતાના નામથી બીજ બનાવી અને માર્કેટમાં વેચે છે. પોતે નર્સરી બનાવે છે, છોડવાઓ આપે છે. માત્ર ખેતી કરશો ને તો 2 પાંદડે થવું અઘરું જ છે. જો એને તમે વેપારની દ્રષ્ટિએ વિચારશો તો એમાં કંઈક મળશે. અને હવેના ખેડૂત એટલા હોશિયાર થઈ ગયેલા છે જેને આ વિસ્તાર, કારણ કે જો હંમેશા કોઈ પણ જયારે નવી ટેકનોલોજી આવે ને તો સૌથી પહેલો ફાયદો કોને થાય કે જેને સૌથી પહેલા એ વસ્તુ અપનાવી લીધી હોય. પ્રાકૃતિક ખેતી, સજીવ ખેતી ગુજરાતમાં વ્યાપકપણે થઈ રહી છે, પણ આપણે આગળની અંદર હજી આટલો બધો પ્રચાર પ્રસાર નથી. રાપરમાં હજી એવી કોઈ મોટી એફપીઓ નથી કે જે માત્ર ઓર્ગેનિક પ્રોડક્ટ ખરીદતી હોય. તો જેટલા તમે આમાં વહેલા જોડાશો એટલો તમને પહેલો ફાયદો છે. પછી આખું ગામ ઓર્ગેનિક કરતું હશે ને પછી તમને હવે અમારે ઓર્ગેનિક કરવું છે તો એના અલગથી ભાવ મળવાના નથી. એવી રીતે સમજ્યા? એનો યુરિયા ખરાબ નથી. 20% એની અંદર નાઇટ્રોજન કન્ટેન્ટ છે. પેલા 4% હતું, એનું વધારે 20%. પણ માથાકૂટ ક્યાં છે કે એને કેવી રીતના એપ્લિકેશન કરવી, ક્યારે છંટકાવ કરવો એ આપણે ધ્યાન રાખતા નથી. નેનો યુરિયા ક્યારે પાણી સાથે વહાવીને આપવાનું નથી, નહીં તો એનું રિઝલ્ટ મળવાનું નથી. એનો છંટકાવ જ કરવો પડે. ઘણા ખેડૂત એમ કે સાહેબ મારી જોડે 1-2 એકર જમીન હોય, ઠીક, મારે તો 25 એકર જમીન છે, તો એના માટે સરકારે ડ્રોન છંટકાવની યોજના લાવી. તમારા નેનો યુરિયાથી ડ્રોન થી એ નેનો યુરિયાનો છંટકાવ તમને કરી આપશે. 1 એકર છાંટતા 15 થી 20 મિનિટ નથી લાગતી. સારામાં સારું રિઝલ્ટ છે. પણ તમે છાંટશો ને 2 દિવસ જોશો ને તો એનું રિઝલ્ટ દેખાશે તાત્કાલિક. કારણ કે એને તમે શું કહેવાય છાંટો છો એના મૂળ ઉપર, એને મૂળથી નથી લેતું, એ ઉપરથી લે છે ને એટલે એને થોડો વાર લાગે એનો કલર આવતા. જયારે આપણે યુરિયામાં કેવું છે કે યુરિયા જોતું હતું 10 કિલો ને આપણે આખી એક બોરી નાખીને આવતા રહીએ. એટલે તમને શું લાગે કે મેં જો કાલ યુરિયા નાખ્યું તો 2 દિવસમાં મને રિઝલ્ટ દેખાયું, કારણ કે તમે ડોઝ 4 ગણો કરી દીધો છે. એટલા માટે તમને વહેલું રિઝલ્ટ દેખાય. અને જેટલું યુરિયા જમીનમાં જશે એટલું આપણા પાણી સાથે ભળશે. આપણે મોટા ભાગના તમે જો કે વ્યસન કરતા હોય કે નહીં કરતા, લગભગ દાંત પીડા થઈ ગયા છે. કેમ? કારણ કે પાણીની અંદર એવા ઝેરી તત્વો આવી ગયા છે, ક્લોરાઇડ ને ફ્લોરાઇડ ને કચ્છમાં ખાસ છે એ. તો શું થાય છે કે જે કેલ્શિયમ ને લગતા જે હાડકા છે, દાંત છે, પીડા કરવા માંડ્યા છે. એમાં જો પાછું નાઇટ્રોજન જો ઉમેરાઈ ગયું તો એમાંથી ઘણા બધા રોગ થાય. પહેલું જયારે નવજાત શિશુ, જે નવું છોકરું જન્મે ને એ જાંબલી કલરનું આવે, બરોબર, એવા પ્રકારના રોગ આવશે. પણ અત્યારે કોઈ ખબર પડશે, આ બધું બહુ મતલબ કે ફ્યુચરની વાત છે. હવે બહુ આપણે લાંબી વાત કરી દીધી, પણ આ જયારે થશે ને તે દિવસે એમ લાગશે કે તેથી ઓલા સાહેબ લઈ ગયા હતા ને વાત સાચી હતી. એટલે કોઈ પણ વસ્તુનો સભાન અવસ્થામાં ઉપયોગ કરો. એવું ક્યાંય નથી કે સદંતર યુરિયા બંધ કરી દો, સદંતર ડીએપી બંધ કરી દો, પરંતુ જોઈતું હોય પાકને એટલું આપો, એનાથી વિશેષ ના આપો. જમીનના નમૂનાની ટાઈમે ચકાસણી કરાવો, જેતા મને ખબર પડે કે ભાઈ મારામાં શું રોગ છે તો કઈ રાખવા પડે, તમારું લોહીનું ટેસ્ટિંગ કરાવવું. તો તમારા જમીનનું ટેસ્ટિંગ કરવું એ પણ નિઃશુલ્ક છે. એનો કોઈ એક રૂપિયા દેવાનો ખર્ચ થતો નથી. તમે સહકારી મંડળીમાં આપશો તો કરી આપશે. પાણીનું પણ તમારું ટેસ્ટિંગ ફ્રીમાં થઈ જશે. તો આવી રીતના તમે ખેતી કરો અને સારામાં સારી આવક
કારણ કે સરકારનું એક સ્વપ્ન છે કે ખેડૂતની આવક બમણી થાય અને બમણી તો જ થશે કે જ્યારે તમે વેપારી ઢબથી વિચારશો. ખેડૂત આટલી આકરી મહેનત ઠંડીમાં રહીને રાતે પાણત કરીએ કે પિયત આપીએ કે એક ખેડૂત પોતાનો માલ વેચી નાખે કે 5 કિલો વેચવાનું ચાલુ કરશો ને તો તમને ધીમે ધીમે અંદરથી કોન્ફિડન્સ આવશે કે હું આજે 5 કિલો વેચ્યું છે, કાલ 50 કિલો વેચી ને પછી આખી એક ટ્રકની ગાડી હશે તો મને વેચતા વાર લાગશે નહીં. પણ સૌથી પહેલા એમાં વેપારી ઢબે તમારે વિચારવાનું ચાલુ કરવાનું. તમારા કઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. છે કોઈ પ્રશ્ન? બીજું તો કઈ વાંધો નહીં. તો હવે બીજું, હવે એક આપણી હાલમાં ખેડૂત નોંધણી ચાલે છે અને એમાં આપણું પીડિયાનગર ગામ તો ખાસું આવે છે. 83% જેટલા લોકોનું ખેડૂત નોંધણી થઈ ગઈ છે. જેને જેને ખેડૂત નોંધણી બાકી હોય એને 8 આધાર કાર્ડ લઈ અને મોબાઈલ નંબરમાં જે આધાર કાર્ડ સાથે લિંક છે મોબાઈલ નંબર, એ મોબાઈલ નંબર લઈ અને આપણા ગામના વીસી કમલેશભાઈ જોડે જેને જેને બાકી હોય ખેડૂત નોંધણી, કારણ કે તમે જો અહીં લખેલું છે ખેડૂત નોંધણીના પહેલા ફાયદા આરઆઈ છે. તો પેલું તો 2000 નો જેને હપ્તો આવતો હશે ને એને જો નહીં કરાય હોય તો બંધ થઈ શકશે. એટલે એ પેલો તો એ આપણને માર પડે. બીજું કે લઘુત્તમ ટેકાના ભાવ, આ ટેકાના ભાવ હમણાં રાયડાની થોડાક ટાઈમમાં અરજીઓ ચાલુ થશે, બરાબર? તો એમાં પણ આ ખાસ જોઈશે ખેડૂત નોંધણી કરેલી. એટલે જેને જેને બાકી હોય. અને બીજું આમાં એવું છે કે એવું નથી કે 2000 નો હપ્તો જેને મળતો હોય માત્ર એને જ ખેડૂત નોંધણી કરવાની છે. ઘરમાં જેટલા પણ ખાતેદાર ખેડૂત છે એ બધાએ નોંધણી કરાવી લેવાની. એટલે વહેલા તે પહેલાના ધોરણે નોંધણી કરાવી લેજો. જે પણ હજી 20% જેટલા ખેડૂત બાકી રહી ગયા છે અને ખબર ના પડતી હોય તો મને ગમે ત્યારે તમે ફોન કરી શકો છો. કોઈની જો નંબર ના હોય તો લખી લો મારો નંબર